ગુડ મોર્નિંગ મિત્રો, જય ચેહરમાં, જય આશાપુરામાં. આજનો બ્લોગ શરૂ થઈ ગયો છે મારા વાલા મિત્રો, મારા ભાઈઓ. સવારના વાગી ગયા છે 7:30. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ચેહરમાં. અમારા જેનિલભાઈ પણ જાગી ગયા છે. જેનિલ, ગુડ મોર્નિંગ બોલો બેટા. ગુડ મોર્નિંગ બોલ, પછી કન્યાલું. જનિલભાઈ રીછાઈ ગયા છે અમારા, ઉદાસ થઈ ગયા છે. સવારમાં ઉદાસ થઈ જાય છે. કેમ તમે ઉદાસ લાગો છો? નિશાન મોકલી દે હમણાં હોન, ભલે છુટ્ટી કે નહીં, હમણાં મૂકી આવીશ. જવું છે તો બોલો. હાલો તો તૈયાર થઈ જાવ, મૂકતા હું. જો કપ થઈ ગયો છે, ખોસી થઈ ગઈ છે. ગુલાબજાંબુ ખાધા સાથે ઓછા ખાતો ગુલાબજાંબુ. ગુડ મોર્નિંગ કહી દે ગાઈસ ને, ગુડ મોર્નિંગ કહી દે ગાઈસો ને. જોતા ગાઈસો બધા રાહ જોવે છે. જેનિલ ક્યુટ છે. જેનિલ તો કાંઈ બોલતા નથી ભાઈ, ઉદાસ લાગે છે આજે. એરિયા ઉદાસ થઈ ગયા છે. બોલતે બેટા, નકર ફોન નહીં કરવા દો. એને ફોન ના જોવા દો એટલે ઉદાસ થઈ જાય છે. બોલો ગુડ મોર્નિંગ, જય માતાજી. બોલ આશાપુરામાં ગુડ મોર્નિંગ માતાજી, જય હો પ્રભુ. ચેહરમાં તમારી જય હો. ગુડ મોર્નિંગ માતાજી. જય માતાજીના દર્શન થઈ ગયા છે. આ જો હવારમાં વાઘોળવા બેસી ગઈ. આને વાઘોળવા જુઓ. સવાર હોય કે રાત હોય, કદી બંધ કર, બંધ કર લ્યા. હું વાઘોળો હ સવારમાં. ભૂંગળા બટેકા. ભૂખ લાગી ગઈ સવારમાં. આને તો દી હું ગયો નહીં ને ભૂખ લાગી નહીં. ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય ચેહરમાં. કેમ છો તમે? મજામાં? હું મજામાં છું ને. ભૂંગળા બટેકા ખાવા ચાલો. એક બટેકું 10 રૂપિયાનું, એક બટેકું 10 રૂપિયાનું. ખા ખા કરે પૈસાથી શરીર ઉતરે. તો તમે બાપો નથી ખાતો, ખોટું નામ ન લો. શરીર ઉતારવું હોય તો ખાવાની લિમિટ કરાય. આ તો જે આવી એને ભેડ કરે આખો દી. કેટલું ખોટું બોલે. વાઘોળ કરવાનું રાત દાડો. ભૂખ લાગી હતી, રાતે ભૂંગળા બટેકા ખાતા હતા. પેટ થોડું ભરાય ભૂંગળા બટેકામાં. સવારના વાગ્યા છે. અમે મિત્રો એક વાર તો ચા પી લીધી. બીજી વખત ચા પીવાય હે. ગુડ મોર્નિંગ બોલ. આ જો અમારા ચોટિયા. હા, કોમ પડ્યું એમ બધું હજી તો. આમ બધું પડ્યું, મારા તો નહીં જોઈ લેવું. પાણી ઘરે મૂકી દો પહેલા તો. નહીં જોઈને ફ્રેશ કરી દઈએ, માતાજીની સેવા પૂજા કરી નાખીએ. ચેહરમાં ને આશાપુરામાં ગુડ મોર્નિંગ કીધું. ચોટાભાઈ ચેહરમાં ને આશાપુરામાં ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ આશાપુરામાં, ગુડ મોર્નિંગ ચેહરમાં. અમુક માણસો ખાવા હાટું જીવતા હોય, જીવવા હાટું ખાતા હોય. હું ખાવા હાટું જીવું. સ્પેશિયલ સારું ખાવાનું, મોજ કરવાનું. ખાધું પીધું હારે આવે. જો આમાં ચોટા એ ચોટિયા. જો ચોટિયાના કારસ્થાન. જો ચોટીઓ છે. ચોટીઓ આજે સ્કૂલ ગયો નહીં કે મારી છુટ્ટી છે. એના અમાર રોજ છુટ્ટી હોય. દીવગન છુટ્ટી. જો મેં ડાયરી શીખો, અમે બોલશે ગુડ મોર્નિંગ. એને તો બહુ સરસ આવડે. અમે સુરું નહીં નથી આવડતું એવું તો.
બોલતા મિત્રો નહીં કોઈ સૂર્યાંશીને નથી આવડતું ને મિત્રો જો મિત્રો હું કોઈ ગાઈશું તારા ફ્રેન્ડ ફોન કર્યો તો રાતે લાઈવમાં જેને શું કરે છે સુઈ ગયો છે મને હા એ ગિફ્ટ મોકલવાના છે તાર માટે તારે ગિફ્ટ જોવો છે ને અંશુ મામા એમ કહેતા હતા ભાણા માટે ગિફ્ટ લાવવાની છે એમ કેતા અંશુ મામાને એમ કેતા હાય જય માતાજી કેતા માતી કરડા ગિફ્ટમાં શું જોવા કપડા કબૂત ચોકલેટો ખાસી વાર ઢેર સારી ચોકલેટો નહીં ચોકલેટો બોલ તો તન ગાઈસો ચોકલેટો મેકર છે તાર હાટું ગાઈસ ચોકલેટો મોકલશે તો કે હવે પછી કે મોકલશે અંશુ મામાને તને મળવા આવશે ને એટલે ચોકલેટ લઈને આવશે તાર માટે આર્યન મામા અંશુ મામા મહેશ મામા તખા મામા બધા આવશે એટલે ભાગ લઈને આવશે તાર માટે હા બધા ચાકુ લઈને આવશે નહીં હા તો ગુડ મોર્નિંગ તો કે ગુડ મોર્નિંગ જય માતાજી હું તો મજામાં છું તમે મજામાં છો હે નિશાળ કેમ નથી ગયા નિશાળ કેમ નથી ગયા મિત્રો એમ કહે છે એટલે જો તે મમ્મી છુટ્ટી પાડી એટલે નિશાળમાં છુટ્ટી છે બેટા હા એટલે બધા ના નિશાળના બચ્ચા તો ઢલે છે તમે નિશાળમાં કોઈ પ્રોગ્રામ છે ને એટલે છુટ્ટી છે પ્રોગ્રામ છુટ્ટી હે પછી છે ને બોટલા માં મોટી મોટી ચોટલો ભેજવાની હોના ને જેનું તો છુટ્ટી હોય કે ના હોય એને છુટ્ટી પાડવી એટલે છુટ્ટી એના છુટ્ટી એટલે છુટ્ટી પેલી બેન આજે એમ કે છે હાય શાંતિ આજ કે હાવજ આવે નહીં આજે હાવજ નો તારો હાવજ ની રજા લાગે નહીં હાવજ હે ને ચાલુ ના કરતો ને અવાજ ના આવો છું અમારો નહીં તો પૂરું થઈ ગયું હા નકા ઠોકે બે લમણાની આ જો ખાવામાં જ પડી છે આખો દી ભેટ ભેટ કરવાની અમે કહો તમે માવો ખા કરો એક ના તો મારે મોઢું આખો દિવસ ચાલુ જ હોય અમે ખાવાનું કહીએ તો સારું તમે તો આખો કઈ કરતું હોય લાઈવ માં બધા કોઈ માવો ખોઈ એમ હા લાડો તો સારું હાલો મિત્રો આપણું તો પતી ગયું ખાઈ લીધું આપણે તો હવે મિત્રો હવે પછી મળીશું આગળના બ્લોગમાં અમારી સાથે જોડાઈ રહેજો આગળના વિડીયોમાં બાય બાય મિત્રો શીતલે મગ બનાવ્યા છે જો હવે અમે મગનો નાસ્તો કરી લઈશું સરસ મગમાં બહુ તાકાત હોય છે મિત્રો શક્તિ પણ હોય છે ગુણ પણ સારા હોય છે અમારા જેનિલભાઈ પણ મગ ખાશે ખાશો તમે મગ હા મીઠું જો આ ચાલોમાં મીઠું નાખ્યું છે મજા આવે મગ ખાવાના હા ને હંજર નાખો હંજર હા અલા મિક્સ તો ના હાલો તો આપણે ખાઈ નાખવા છે મગ હવે હા હું ખાઓ મગ કેટલું ખાહે આ તો લે ભૂંગળા બટેકા ખાધા ચા પીધી હવે મગને પકડ્યા જો તો 24 કલાક ઊંઘ નહીં તો હજુ સુધી ઘંટી ચાલુ ચાલુ હોય અમે ખાઈએ દેખાય તમે કોઈ ના દેખાય નહીં હું તો ખાતો નહીં મને મિત્રો ભાળ્યા તમે ભૂંગળા બટેકા ખાતા હું કોરી ચા પીવા વાળો માણસ છું એ હે ને જોબ પર કાખા કરશે ના ના હું તો ખાતો જોબ ઉપર શું ખાય પણ મારા હાટું હું ખાવા પડ્યું હોય ખાવાના ટાઈમે ખાવાનું હોય મગ ને પકડ્યા છે મગ ખાય ખાય સર તમે ખાઈ લીધા ખાઈને ખાઈને જાડાઈ તમે થાય ખાઈ લીધા હવ મેં ખાધા ને
ચલો મગ ખવાય છે. અમાર જનીલભાઈ મગ મજા આવે છે ચુકા? હા કેવા લાગે? હા મસ્ત. તમે ખાધા ભૂંગળા બટેકા? કોને હા બનાવ્યો? હા મમ્માએ કે ડેડીએ? પપ્પા મમ્મીને સ્વીટ લાયો હા. બીજા ખાવા છે આપું? હે બીજા હવે નથી ખાવા ને? તમે ખાઈ નો ક્યાં? હો ચાલુ છે. સારું મિત્રો, મગ ખવાય છે. મગનો નાસ્તો, બાફેલા મગ બહુ સરસ, મજા આવી જાય. નહીં લીધું મિત્રો. નહીં તો વહી ગયું. ઘરનું કામકાજ બધું થઈ ગયું છે. હવે કપડાં મૂકવાના બાકી છે હમ. અને બાથરૂમ ને ધોવાનું બાકી. હમ. બાથરૂમ એકલું ધોવાનું બાકી છે ખાલી. અને હવે કમલેશ જોઈ જોબ ઉપર. લાવ ફોન. એટલે એ બંધ કરેલો હતો હું. જય આશાપુરામાં, જય ચેરમાં, જય જોગણીમાં, જય માતાજી. બાય બાય. બૂટ સાફ કરને ક્યાં? બાય. ગુડ મોર્નિંગ આશાપુરામાં, ગુડ મોર્નિંગ ચેરમાં. ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. મિત્રો મશીન બંધ થઈ ગયું છે. કપડાં ધોવાઈ ગયા છે. બંધ થઈ ગયું છે. ધોવાઈ ગયા જો. ઘસીને પછી મશીનમાં નાખ્યા હતા મિત્રો. એટલે કપડાં બહુ સરસ થાય. પહેલાં ઘસી નાખવાના. અમુકના છે ને મશીનના કપડાં નથી ગમતા. એટલે એનું કારણ એમ છે કે એમાં ભૂર ખીલે છે કપડામાં, સફેદ સફેદ પાવડર ખીલે છે, એટલે તમને ના ગમે. પણ તમારે શું કરવાનું, ઓલરેડી લિક્વિડ વાપરવાનું એમાં કપડામાં. પાવડર નહીં નાખવાનું, લિક્વિડ જ વાપરવાનું. સરફ એક્સલ, એરિયલ બેમાંથી જે ગમે લિક્વિડ લેવાનું. પછી કપડાં એમાં નાખીને ધોવાના ને એમાં થોડી વાર પલાળીને મશીનમાં પડ્યા રાખવાના, પછી ધોવાના. જો અમારે કેવા મસ્ત કપડાં, પેન્ટ બધું સરસ થઈ જાય. જો બહુ મસ્ત કપડાં થઈ જાય. થોડા હાબુથી એવું લાગે ને તો બરસથી ઘસી નાખવાના કપડાં, પછી નાખવાના મશીનમાં, તો મસ્તીના કપડાં થઈ જાય મિત્રો. હવે હું કપડાં સુકવી આવીશ. મિત્રો ખાઈ ગયા છે જો રોટલા, મગનું શાક. જેનુભાઈ ખાવા માંડા. કેવું છે? કેવું છે જેનું? તીખું મોળું કેવું છે? મસ્ત. સુરુબેનની ડીશ તૈયાર. મિત્રો જમવાનું તૈયાર છે. તમારે પણ જમવું હોય તો હાલો. કેવું મેનુ? રસાવાળું શાક ને બાજરાના રોટલા, દેશી ખાવાનું બનાવ્યું છે આજે, નહીં? મિત્રો નાસ્તો બની રહ્યો છે સાંજનો 6 વાગ્યાનો. વેફર તળાય છે ગરમા ગરમ. ચા પણ રેડી થઈ ગઈ છે મસ્ત. શું કહેવું છે શીતલ? હા, ચા નાસ્તો કરવા હાલો મિત્રો. ચા નાસ્તો બની ગયો છે. ચા નાસ્તો કરીએ છીએ. શિયાળાની ભૂખ લાગે, શું કરીએ? ભૂંકો ઉકેડે સડી. નાસ્તો તો કરવો પડે મિત્રો. જોઈ રહ્યા છો સરસ. જો મિત્રો બરોબર. હા. ચા બની ગઈ છે સરસ. નાસ્તો પણ થાય. જાનીલભાઈ ચા કેમ છે? વેફર કેમ છે દીકુ? જેનું કેમ બન્યું બેટા? હે હમ? સૂર્યાંશી
જેનું કેમ બન્યું વેફર ને ચા મસ્ત બની મમ્મી મસ્ત બને બેટા સુરુ જનીલ મારો છોકલો મારો હાવજ મારો વાઘ હા જો ચા વેફર ચાલુ ને ચાલુ હોય રાત દાડો નહીં હું કોઈ વિડીયો બતાવો હા તમે કોઈ ના બતાવો નહીં હું ચો ખાઉં છું ના ના હમણાં કોણ તો હાથ ઉપર મારું જનીલ શું કરનો દીકા વેફર કો માં છોકલો મારો હાવજ ગાય છો ને કહી દે ગાય છો ને એ ગાય છો એમ કહી દેજો કહી દો જેનું બહુ મસ્ત બોલતા આવડે ગાય છો શુરુ બોલતા માં છોકલા ये दोनों बीच हम लात ગાય છો એવું બોલો પાછું હા ये लामा ठरायो ગાય છો અમને જ કહેવા આવડતું ગાય છો બોલતો ચેનલ ને મારા આવડે હાલો ગાઈઝ हेलो गाइस બોલો ગુડ ઇવનિંગ બોલો जी पापा मम्मी તમે પતોતા આમન તો પછી આમ લેજો પતા ગુડ ઇવનિંગ જય માતાજી જય ચેહરમાં જય આશાપુરામાં જય ચેહરમાં હાલો મિત્રો ચા પીવી તો આવતા રહો ચા પીએ છે મિત્રો મસ્ત ચા ને વેફર ખાવા. છે કેમ નહીં હલ ના કરે તા આપણે શું બનાવવાનું હોય સાબુદાણાની ખીચડી મિત્રો જુઓ સાબુદાણાની ખીચડી બનાવું છું એમાં બટેકા મીઠો લીમડો લીલા મરચા નાખી દીધા છે જો સિંગદાણા સિંગદાણા નાખી દીધા છે મિત્રો મિત્રો જુઓ મીઠો લીમડો સિંગદાણા બધું નાખી દીધું છે બટેકા હવે આપણે નાખશું હળદર નાખી દીધી મીઠું નાખી દીધું લીલા મરચાં નાખ્યા છે એટલે નથી નાખવાનું પેલું એ લીલા મરચાં નાખ્યા એટલે સૂકું મરચું નથી નાખવાનું બરાબર છે હવે આપણે નાખશું પાણી થોડું પાણી નાખી દઈએ તો હું સાબુદાણા બોલ મિત્રો આપણે બનાવીએ છીએ મોરૈયાની ખીચડી હો કદાચ ભૂલથી બોલાઈ ગયું હોય તો સોરી અમારા ત્રણેય દીકરાને જમવાનું છે અમને ભૂખ જેવું છે નહીં અમને નાસ્તો કર્યો તો પાછો એટલે થોડું ઘણું ખાવું છે ખાંડ હવે નાખી દઈશું મોરૈયો
હવે જે લાગે છે ચડવા મૂકી દીધું. હવે ચડે તાર જોતી ચલો રમવા. મમ્મી હું નાનાની ભેગું રમવા માંડ્યા. જો મિત્રો અમે જૂની રમત રમીએ છીએ ત્રણેયમાં દીકરો અમદાવાદ. જો જો આ મારું ઘર, એ સૂર્યાંશનું ઘર, આ મારું ઘર, આ જેનિલનું ઘર. ત્રણેયમાં તમારું દીકરો ઘર. રમીએ છીએ. જેનું નો દાવત ત્યાં ચાલુ છે. હા, કુકડી જેનું દેખાડો, પાટ ગલી હેઠ જેનું. કુકડી દેખાડો. જો કુકડી. પાડ. રમો રમો. આ કેટલા ત્રણ પડ્યા? ત્રણ ત્રણ, પડ્યા. ત્રણ, હાલો ત્રણ. 3 ભરો. 1 2 3. 3. લો મારો દાવ આવ્યો. મમ્મી ચાર. કેટલા આવ્યા? ચાર. 4. 1 2 3 4. ચોગાનો. બીજા 4. 1 2 3 4. માલું વાલું ને. એકો વળી જઈ. સૂર્યાંશી બેન નો દાવ. 4. 4 પડ્યા. 2 3 4. જોઈ લો. હા 4. ચાર. 1 2 3 4. 3. 1 2 3. 12 આવ્યો. અહીંયાથી 1 2 3. હે નહીં, બાર ના આવ અંદર મૂક. મેં કાથી ગણી? અંદર મૂક. અંદર મૂક અંચાડી અંદર મૂક. 1 2 અંદર મૂક. અંદર મૂક અંચાડી અંદર મૂક. હાલો લે ચાલે. એ મમ્મી મિત્રો જો જેનિલભાઈ ચો જમવા બેઠા છે. જેનિલભાઈ હાલો. મજા આવે છે. જો અમાર મોરૈયાની ખીચડી બની ગઈ છે મિત્રો. જો મેં સૂર્યાંશી બેન ને કેવી લાગે બેન? મસ્ત. જેનિલભાઈ કેવી લાગે? મસ્ત. એક નંબર. હું પણ ચાખું કેવી લાગે. મસ્ત લાગે હો. સરસ મિત્રો. હવે અમે ખાઈ લેશું. બસ.